તો હલો ગાઈસ, તો આપણે નેન્સીને મૂકવા જઈએ સ્કૂલમાં. તો ગાઈસ આપણો મહેમાન આવ્યો તો આવી ગયો દરવાજા કન. કોણ? તો ગાઈસ મહેમાન આવ્યા હતા ને તે મૂકવા આવ્યા હતા અમે. જો ચકવા પાછળ. હાય ગાઈસ. કેજી ભાઈ. હાય ગાઈસ. હા વરસાદ બહુ પડ્યો ગાઈસ ને. વરસાદ બહુ પડ્યો. વરસાદ બહુ પડ્યો કે છે. એમાં ચકુ તો ચોરી ફોલો બેસી છે શાક. ચકુ કરો ચોરી મારો. ચકુ વરસાદ ચેવો આવ્યો રાતે? વરસાદ તો રાતે બહુ આવ્યો. તું ઉઠી ગયો તો? નતો ઉઠ્યો. ગાય તમારે નિત્ય રાતે તાવ આવી ગયો તો. તાવ આવ્યો તો ને? તાવ આવી ગયો તો પહેલા ઉઠી ગયો તો ને. ગાય તમારી નેન્સી જો પેલા ખાટલા પાસે બેસીનું કરે હે. અંતજી અમારી નેન્સી. નેન્સી તો બહાર આવું પર આવ્યા છે નેન્સી અમારે. નેન્સી બનાવી ગાઈસ સીધું કહે ભલે આ જબરું બનાવ્યું. તો ગાઈસ અમારે તો રાતે વરસાદ બહુ પડ્યો હોય. જોવા જો બધું પોણી કરી નાખ્યું. ફૂલ વરસાદ પડ્યો. પોણી માતવી નહીં એટલું. હવે આ તો નેન્સી સ્કૂલમાં જવાનું પાછું. સોમવાર થઈ ગયો એટલે જવાનું ને. ઓહો એવું. જો કઈ અમારે બુને અમારે બુન આવ્યા જો કદાચ લુગડો બદલતો જ નહીં. આના જ પહેરવું. કાલ નો પહેર્યો ને લુગડો લઈ આલો પડશે અમારા બુનને. બુનને લઈ આલવાનો. તો હલો ગાઈસ, તો આપણે નેન્સીને મૂકવા જઈએ સ્કૂલમાં. જો નેન્સી તો સ્કૂલમાં બેસી ગઈ, તૈયાર થઈ ગઈ એક્ટિવા બેસવા. તો આપણે જઈશું પહેલાં સ્કૂલમાં મૂકવા. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, બતાવીશું આગળ. અમારો વરસાદ પડ્યો ને બહુ પાણી ફૂલ ભરાઈ ગયું. બહુ પાણી ભરાઈ ગયું અમારે. તો કન્ટિન્યુ રહેજો આગળ. ચલો આગળ જઈને બતાવીએ. એ જો અમારો વરસાદ પડ્યો છે. જો વરસાદ ચેલો પડ્યો. જો અમારા રોડ ઉપર પાણી આવી ગયું ગાઈ છે. કે જ ભાઈ તારની અસર જો ગાઈસ અમારો કેટલું પાણી રોડ ઉપર. આટલો વરસાદ રાતે પડ્યો. કન્ટિન્યુ વરસાદ 2:30 વાગે ચાલુ થયો તો તે 2:45 વરસાદ બંધ થયો. ને છે એવું થાય આટલા પરપોટા ને કરજો કોક હશે ને છે. હા તો ગાઈસ તો જો વરસાદનું વાતાવરણ અમારે ફૂલ વરસાદ પડ્યો. તો બન્યા રહેજો વ્લોગમાં આગળ. નેન્સીને મૂકવા જઈએ આપણે મારા તલાવે. હા મારા તલાવ હોય પેક થઈ ગયું. ફૂલ તલાવ ભરાઈ ગયું. ખાલી થઈ ગયું હતું પણ પાછું ભરાઈ ગયું. મારા ભાઈ બેઠા ને પાછી જો પાણી અહીંથી રોડ ઉપર ઉભરાઈને જતું રહ્યું. એટલો વરસાદ પડી ગયો તો હજી પાણી ચાલુ હોય તો ફૂલ ભરે. જો આ ફૂલ સર રોડ ઉપર જાય ને. જો ગાઈસ ચેલું પાણી જાય રોડ ઉપર. જો એના એને બંકુ તો ગાઈસ એમાં બંકો આવું હા તલાવ ને. જો ગાઈસ તલાવ પેક થઈ ગયું નહીં જરા. તો ગાઈસ આપણે વરસાદ પડ્યો ને એને કારણે લાઈટ જતી રહી ઘરમાં. તો નિત્યા જ અમારો ઊંઘ્યા હે.
હવે લાઈટ જતી રહી ને આપણે અને આવું જુઓ તમે અમારા ભાઈ ફોન જુઓ જો રમકડો તો આજ તો લાઈટ જતી રહી છે કારણ કે રાતે વરસાદ ફૂલ પડ્યો ને એના કારણે જતું રહી લાઈટ તો ગાઈસ જો અમારે તો આજે બહુ તકલીફ પડી ગઈ બેસવાનું બિચારાને કારણ કે ચોય ખેતરમાં બંધાય એવું જ નહીં ખાવા જેવું તે ચાર તો વાટેલીથી નાખી છે જો અમારી નિત્યરાજની બેન આમાં નિત્યરાજની બૂન છે જો છે ને અમારે એલી હા ગાઈઝ તો ગાઈઝ અમારે લેવરો કાપી નાખ્યો તો આ બે ડાળો રહી ગયો ખાલી આમાં ફૂટ્યો થોડું અને આપણું એ ઘર છે ખેતરમાં જો ગાઈઝ અમારે બપૈયો બધો બહુ આવ્યો હું જો તમને બપૈયો બતાવું ગાઈઝ જો ગાઈઝ દેખો એ બપૈયો એ તો એ પણ આડ્યો ઉપર જો મોટો આડ્યો ગાઈઝ જો જોયો બીજો આટલો એ ગાઈઝ જો ખાવા હોય તો ગાઈઝ આવજો આપણા ઘેર જો ચલો બધો તો ચલો ગાઈઝ કન્ટિન્યુ રહેજો મળીએ નવા વ્લોગમાં જો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો અમારે આ વરસાદ ચાલુ થઈ ગયો જો ફરી નવો વરસાદ નિત્યરાજ અહીંયા ઉપર જુઓ તમે જુઓ જો વરસાદ આવે ઉપર તો ના દેખાય કશું આ દેખાય જો હા એ દેખ ઓલે હારો એ દેખો એ નહીં તું ના એ વરસાદમાં સાચું કે હે તું ઉપર હેઠ 2 મિનિટ ઉપર એટલા ઉપર સીધો આવી જવું હા આવી જઈએ હા તો ગાઈસ આપણો મહેમાન આવ્યો તો આવી ગયો દરવાજા કાન અમારી ઘેર આવ્યો છે એટલે આપણે ગોદરી પથાવાડી છે લાઇટ હજી આવ્યું નહીં નિત્યરાજ કોણ આવે આપણે કોણ આવે લોલ્યો ને આવે હા આમાં ચકુન બેન પણ આવું ભાવ ન જાવ ગોદરી લેતા આવો પથરી દેવડો તો બને રહેજો બતાવીએ પછી કોણ રિક્ષાવાળા ચા નફસ હોય રે બફાર તો મારે જ ને બંધ રાખવાનું દિવાળી પછી ખોલવાનું ચમ લોકો જો ખોલવા દી ઓવર ડખાત થોય ને બજાર ખોલવાની વાત હતી કે આ સોમવારે ખોલાવરાઈએ બજાર બધું એવું કહેતા ના ખોલી આમ થાય એવું તો ગાઈસ મહેમાન આયા હતા ને તે મૂકવા આયા હતા અમે જો ચકવા પાસે રે જો માં તો નિત્યરા તો આખો દારો પાણી પલળતા જ હોય પા તો બહુ ગમે પલળવાનું તો ચક્કુ જો પાણીમાં આવે ઊંચો કરીને આવે ના ના ગાય છે તો ચોમાસામાં જેવું હોય એ વરસાદ વધારે પડી ગયો એટલે નકા આવું નહીં હોતું ચલો ગાય મળીએ તો ગાય જો આપણે મહેમાન આવ્યા હતા તો લાયા જોમફર તો આપણે કાપ્યો હોય મસાલો બસાલો નાખીને એ જોશી આપણો લોગ એટલે પાછો કેસી જો ચક્કુ જમ્પર ખાય હાય ગાઈસ જમ્પર ખાવા તો આવી જાઓ તો ગાઈ જો જમ્પર ખાવા હોય તો આવી જજો અને આપણે સહેલો વ્લોગ છે પૂરો કરવાનો ભાઈ તો ચલો મળીએ જો ગાઈસ આ વરસાદ તો ભારે તો તમે એક બાજુ તાપ ચાલુ હોય અને એક બાજુ વરસાદ આવે જો કેવો વરસાદ આવે આ જમાનો બદલાઈ ગયો ગાઈસ જો વરસાદ ચાલુ જ છે આજે હવા રાતનો ચાલુ હજી ચાલુ જો
સન ચાલુ. તો ગાઈસ ચલો મળીએ પછી આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ તો અમે આટલો વ્લોગ સમાપ્ત કરીએ છે. તો આપણો વ્લોગ કેવો લાગ્યો, તો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો ચલો મળીશું આપણે કાલે નવા વ્લોગમાં, કારણ કે આજે તો અમે વ્લોગ બહુ થઈ ગયો હો. તો મળીશું અમે કાલે નવા વ્લોગમાં. જય માતાજી.